નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત તાપી જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ સુમુલ ડેરીની ગત રોજ ચૂંટણી યોજાઈ હતી। સુમુલ ડેરીની બારડોલી બેઠક માટે પેટા ચૂંટણી યોજાઈ હતી। બારડોલી બેઠકના પૂર્વ ડિરેક્ટર અજીત પટેલનો બીભત્સ વિડીયો વાયરલ થતા રાજીનામું મૂક્યું હતું, જેથી બારડોલી બેઠક ખાલી પડી હતી। ભાજપ સામે જ ભાજપનો જંગ આ વખતે જોવા મળ્યો હતો। ભાજપે જીતેન્દ્ર પટેલને ઉમેદવાર બનાવ્યા હતા, જ્યારે સામે પક્ષે મેન્ડેટ પ્રથા સામે બાઈ ચડાવી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બિપિન ચૌધરીએ ઉમેદવારી કરી હતી। આજે મતગણતરી દરમિયાન જીતેન્દ્ર પટેલને 57 પૈકી 38 મત મળતા વિજય થયો હતો। આજરોજ સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની જે ચૂંટણી હતી બારડોલી પેટા મંડળની, એના ટોટલ 58 વોટર્સમાંથી 57 વોટરે મતદાન કર્યું હતું। એ 57 પૈકી એક વોટરનો મત અમાન્ય ઠેરવવામાં આવેલ છે। બાકી 56 પૈકી જીતેન્દ્રભાઈ ડાહિયાભાઈ પટેલને 38 મત મળેલ છે અને બિપિનભાઈ ચંદુભાઈ ચૌધરીને 18 મત મળેલ છે। આથી વધારે મત મળવાને કારણે જીતેન્દ્રભાઈ ડાહિયાભાઈ પટેલને ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે। આજ રોજ બારડોલીની ખાલી પડેલી સુમુલની બેઠકના અંદર મેં ઉમેદવારી કરી હતી અને જેનું ચૂંટણીનું પરિણામ આજરોજ જાહેર થવાનું હતું। કુલ મતદાર 58 પૈકી 57 મતદારોએ મતદાન કર્યું હતું ગઈકાલે। એ પૈકી અત્યારે પરિણામ જાહેર થયું છે તો 57માંથી 38 મત મને મળ્યા છે અને 18 મત મારી સામેના ઉમેદવારને મળ્યા છે અને 1 મત રદ થયો છે। આ પરિણામ જે પ્રાપ્ત થયું છે એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી કરી હતી અને આ વિજય જે થયો છે ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને જે મતદારોએ ભારતીય જનતા પાર્ટીની અંદર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને મારા કન્વીનર તરીકે ભાવેશભાઈ પટેલ હતા। સહકારી આગેવાનોએ પણ ખૂબ સારી રીતના મને સહકાર આપ્યો છે, મતદારોએ પણ ખૂબ સરસ રીતે મને સહકાર આપ્યો છે। પૂર્વ ડાયરેક્ટર અજીતભાઈ જગુભાઈ પટેલની પણ ખૂબ સારી કામગીરી રહી છે અને ખૂબ મહેનત કરી છે અને આ વિજયની અંદર યશ અજયભાઈને હું આપું છું અને તમામ મતદારોનો, તમામ સહકારી આગેવાનોનો, મારા નેતૃત્વગણનો દરેકનો હું આભાર વ્યક્ત કરું છું।